આગામી રથયાત્રા 2026ના અનુસંધાને છેલ્લા એક મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આ તહેવાર જે છે એ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગમાં અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે શોધી કાઢવા માટે સતત કાર્યરત છે. આજ જે કામગીરી ચાલી રહેલી હતી એ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સારંગપુર નવા બનતા બ્રિજના નીચેથી 3 આરોપીઓને 4 વેપન અને 2 જીવતા કારતૂસ સાથે પકડ્યા છે અને સાથે વધારામાં એક મેગઝીન પણ સાથે પકડાયેલું છે. આ જે 3 આરોપી પકડાયા છે આજે એ ત્રણેય આરોપી રોહિત જીતેન્દ્રસિંહ જાદોન જે બાહ તાલુકાનો આગ્રા જિલ્લાનો વતની છે ઉત્તર પ્રદેશનો, ભોલા ફરેન્દ્રસિંહ પદમસિંહ તોમર એ ભદ્રોલી અને એ જ તાલુકા જિલ્લાનો વતની છે, અને શિવમ સુનિલ મુન્નાલાલ શર્મા એ પણ ભાદરોલી અને આગ્રાનો છે વતની જિલ્લાનો. આ જે 3 પાસેથી જે 4 પિસ્ટલ મળ્યા છે, 2 જીવતા કારતૂસ ને વધારાનું એક મેગઝીન એડિશનલ મળેલું છે, કુલ 1,80,400નો મુદ્દામાલ મળેલો છે. આ ત્રણેય જે આરોપી જે છે એમની સરેરાશ ઉંમર જે છે એ 20 થી 22 વર્ષની છે. પહેલા આરોપીની ઉંમર 20 વર્ષ છે, બીજાની 21 અને ત્રીજાની 22 વર્ષની છે. આ જે હથિયાર જે અત્યારે લાવ્યા છે લોકો અને એમના વિરુદ્ધનો જે ગુનો દાખલ થયેલો છે, પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે આ લોકો જે આરોપી નંબર 1 છે રોહિત છે એની આગેવાની હેઠળ આ જ પ્રકારના હથિયારો લઈ ગુજરાતમાં આવવું અને ત્યાં અહીં આવીને વેચાણ કરવા માટે એ લોકો આવેલા હતા. અને જે સોર્સ દ્વારા જે માહિતી મળી એ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ત્રણેય જણને ગેરકાયદેસર હથિયારો સાથે અટક કરવામાં આવેલા છે. આ જે 3 આરોપી છે પકડાયેલામાં એક આરોપી જે રોહિત છે એના વિરુદ્ધ બસોની પોલીસ સ્ટેશન અને બાહ પોલીસ સ્ટેશનમાં 5 થી વધુ ગુના નોંધાયેલા છે અને એ અલગ અલગ હેડ હેઠળના ગુના નોંધાયેલા છે. એટલે એ યુવા વયથી જ જે ગુનાખોરીની પ્રવૃત્તિ છે એમાં સંડોવાયેલો છે. અને આ જે પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે એ મુજબ આ હથિયારો એ લોકો અમદાવાદથી મહેસાણા લઈ જવાના હતા અને મહેસાણા ખાતે અશરફ રૂપે આસુ મુલ્લા જે વિસનગર રોડ મહેસાણા ખાતે રહે છે એના મંગાવ્યા મુજબ એ લાવેલા હતા અને એને પહોંચાડવાના હતા. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે. આવતીકાલે આરોપીના વધુ તપાસ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવનાર છે. આ જે આરોપી નંબર 1 જે છે મુકેશ રોહિતના વિરુદ્ધ અત્યાર સુધીમાં એના જ વતનમાં એટલે કે એના જિલ્લામાં 4 થી વધુ ગુના નોંધાયેલા છે, રાયોટિંગ છે, લૂંટના ગુના નોંધાયેલા છે અને સાથે હથિયારની હેરાફેરીના પણ ગુના નોંધાયેલા છે. અને ત્યાં પણ 2 કેસમાં એ વોન્ટેડ છે અને ત્યાંની પોલીસને પણ આ લોકોની જે અત્યારે ધરપકડ થઈ છે તે અંગેની જાણ કરવામાં આવેલી છે. જે આ હથિયાર જે વ્યક્તિએ મંગાવેલા હતા અને એ ખરીદનાર હતો એ વ્યક્તિની અત્યારે શોધખોળ ચાલી રહેલી છે. હાલ એના ધરપકડ થયા બાદ એ વિશેની વધુ માહિતી મળશે. થેન્ક યુ.